સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં. ગરમા ગરમ ભજીયાવાળી એટલે કે ફુલવડાની કઢી શીખીએ. હવે સૌથી પ્રથમ આપણે ભજીયા બનાવવા માટે એટલે કે ડબકા બનાવવા માટે 1 વાટકા જેટલો ચણાનો લોટ લેશું. એની અંદર મીઠું, સ્વાદ અનુસાર, ગરમ મસાલો અડધી ટીસ્પૂન, ઈનો છે ભજીયાને જે સરસ ફૂલાવે છે એ અડધી ટીસ્પૂન, મેથી છે. હવે ફ્રેશ મેથી હોય તો તમે ફ્રેશ મેથી લઈ શકો છો, નહીં તો ડ્રાય મેથીનો ઉપયોગ કરી શકો છો. મેં કોથમીર પણ થોડી એડ કરી છે આમાં. હવે આપણે એમાં પાણી ઉમેરતા જશું. એ પહેલાં અડધી ચમચી આપણે હળદર નાખવાની રહેશે. લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને પછી પાણીથી ભજીયાનું ખીરું તૈયાર કરીશું. તો આપણું આ ખીરું તૈયાર છે. હવે આપણે કઢી બનાવવા માટેની તૈયારી કરીએ. કઢીમાં જે જોશે એ મિશ્રણની તૈયારી કરીએ. કઢી માટે બાઉલ લેશું અને એમાં મૂકશું લગભગ 100 ગ્રામ જેટલું દહીં નાખશું. અડધી ચમચી જેટલો ચણાનો લોટ લેશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અડધી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ 4 થી 5 લીમડાના પાન અને પાણી એડ કરીશું. આ કઢી છે એ થોડીક પાતળી હોય છે કારણ કે એની અંદર આપણે ભજીયા નાખીએ છીએ, એટલે થોડીક પાતળી કઢી કરવાની રહેશે, જેથી ભજીયા અંદર નાખતા ભજીયા અંદર એકરસ રીતે મળી જાય અને પછી કઢી જાડી થઈ જશે. હવે આપણે કઢીનો વઘાર મૂકીએ. હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીએ. આપણે અત્યારે કઢીનો વઘાર કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છીએ આપણું તેલ પણ થઈ ગયું છે, એટલે આપણે સાથે સાથે ભજીયા પણ તળતા જઈશું. પેન ગરમ થાય એટલે એમાં તેલનો વઘાર કરીશું. આપણે 1 થી 2 ચમચી તેલ નાખ્યા પછી લાલ મરચાં, અડધી ચમચી જીરું, 2 થી 3 તજ, 2 થી 3 લવિંગ, મીઠા લીમડાના પાન 4 થી 5 નાખી અને આપણે વઘાર કરશું કઢીનો. સાથોસાથ આપણે 2 ચમચી ગોળ પણ આમાં એડ કરી દઈશું. કઢી જ્યારે ઉકળે છે ધીમા તપે ત્યાં આપણે ભજીયા પાડી લઈએ. ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે, જેથી ભજીયા લાલ ન થઈ જાય અને અંદરથી સરસ પાકી જાય. તમે આ જે ભજીયા છે મેથીના ભજીયા, એને તમે કઢીમાં નાખવાની સાથે તમે સાંજના નાસ્તામાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તમે જોઈ રહ્યા છો ઈનો નાખ્યો હતો એટલે ભજીયા ખૂબ જ સરસ રીતે ફૂલી ગયા છે. તમે જોઈ રહ્યા છો આપણી કઢી પણ ઉકળી ગઈ છે. હવે આપણે અને ભજીયા પણ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. આ રીતે ભજીયા લાલ થાય એટલે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. આપણી કઢી પણ થઈ ગઈ છે, ઉકળી ગઈ છે સરસ રીતે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને સર્વ કરીએ. હવે આપણે ભજીયા આ રીતે મૂકશું. તમે જ્યારે કઢી બનાવતા હો ભજીયાની, ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ભજીયા અને કઢીને અલગ અલગ રાખવાના. જ્યારે સર્વ કરવું હોય એની 10 મિનિટ પહેલાં જ ભજીયાની અંદર કઢી એડ કરવાની, નહીંતર કઢી છે એ ભજીયાની અંદર ખૂબ જ મિક્સ થઈ જશે અને ભજીયા ખૂબ પોચા થઈ જશે અને ભજીયા તૂટી પણ જશે. એટલે જ્યારે ડબકા કઢી બનાવતા હોય ત્યારે સર્વિંગ કરતા પહેલાં 10 મિનિટ પહેલાં જ કઢી ગરમ કરી અને એની અંદર ભજીયાને એડ કરવાના કોથમીરના ગાર્નિશ સાથે. તૈયાર છે ગરમા ગરમ ડબકા કઢી એટલે કે ભજીયાની કઢી. ભાખરી સાથે, ફુલકા સાથે અને રોટલા સાથે આનો સ્વાદ માણો. લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર.